ઇમિગ્રેશન મિનિસ્ટરના જે અનાઉન્સમેન્ટ થાય એને થોડુંક સમરાઇઝ કરી દઉં તમારી માટે. સો એ પ્રોવિન્સીસ કે જ્યાં પીએનપી વધારે વાર લગાવે છે એ પ્રોવિન્સીસમાં દેર માઇટ બી પબ્લિક પોલિસી અનાઉન્સમેન્ટ કે પીજીડબ્લ્યુપી એક્સટેન્શન થશે. સો ટાઈમલાઈન તમને તમારા પ્રોવિન્સીસની ખબર જ હશે. આઈ એમ નોટ ગોઈંગ ટુ શેર ઇટ રાઇટ નાઉ ઇન ધીસ શોર્ટ વિડીયો, બટ યસ, જો તમારા પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામના જે પ્રોસેસિંગ ટાઈમ છે લેન્ધી હશે તો પીજીડબ્લ્યુપી એક્સટેન્શન મળી જશે. જો તમારા like they are going to have reduced temporary residents in food and hotel sector, they might reduce it. These are my presumptions. Again, don't take it as an immigration minister's like announcement, but હું આ જે announcement થાય એનાથી presumptions કરી રહ્યો છું કે there might be such announcement which would come up in future time. જેમ immigration minister recently announce કર્યા કે food sector માં restrictions આવશે, hotel line માં restriction આવશે. So if you are working in these sectors, then please change your sectors. There might be some restrictions coming up in coming time. But yes, બીજા રિસ્ટ્રિક્શન્સ કેવા આવી શકે છે, બીજા કેવા ચેન્જીસ આવી શકે છે. સો દેર માઇટ બી ચેન્જીસ ઇન ફ્યુચર. જો તમે રેસ્ટોરન્ટમાં લાઈક તમે જો લાઈક આઈટીમાં સ્ટડી કર્યું હોય, તમે મેનેજમેન્ટ સ્ટડી કર્યું હોય, તમે બેન્કિંગ ફિનાન્સ રિલેટેડ સ્ટડી કર્યું હોય, તમે લાઈક કલિનરી સ્ટડી કરી હોય, તો તમારે પછી સિમિલર રિલેવન્ટ જોબ જોઈશે પીઆર માટે. સો આવા કંઈક અનાઉન્સમેન્ટ, આના કંઈ ચેન્જીસ આવી શકે છે ઇન ફ્યુચર. બટ યસ, હવે પીએનપી ડિસાઇડ કરશે, પ્રોવિન્સીસ ડિસાઇડ કરશે કે આગળ શું કરવું છે એમને.